સયાજીગંજ વિસ્તારમાં પરશુરામ ભઠ્ઠા અને પરશુરામ ભઠ્ઠામાં આવેલું છે નવી નગરી અને જ્યાં મોટી સંખ્યામાં લોકો રહે છે। નવી નગરીમાં રહેતા લોકોને છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા છે। પીવાનું પાણી નથી મળતું તેઓને અને જેના કારણે તેઓએ વારંવાર રજૂઆત પણ કરી છે, પરંતુ તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ નવી નગરી વસવાટના લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું। આ તમામ લોકો રોષે ભરાયા હોય તેઓ દ્વારા માટલા ફોડવામાં આવ્યા અને વિરોધ કરવામાં આવ્યો છે। નવી નગરીના સ્થાનિક રહેવાસીઓ કે જેઓ દ્વારા માટલા ફોડી મહાનગરપાલિકા હાય હાયના નારા લગાવી અને રોષ વ્યક્ત કર્યો હતો। વારંવારની રજૂઆત છતાંય તેમની સમસ્યાનું નિરાકરણ ન આવતા આવનાર સમયમાં જ્યારે ચૂંટણી આવશે તો તેઓ ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। गरीब मानस है सामने क्यारे जैसे पानी क्यारे भरसे અને મોત ક્યારે ખાશે બરાબર છે ને। તો પછી આ વિસ્તાર કયો છે? આ વિસ્તાર નવી નગરી સયાજીગંજ ભીમનાથ મંડી પાસે નવી નગરી દર્શનમ પાસે। આ તો સત્તામાં બેઠેલા લોકો છે, નવા નવા જ કામ કરે છે। એ જ હિસાબે એ લોકોને નવી નગરી બાંધી આપી। નવી નગરીમાં ખાલી એ લોકોને જગ્યા આપી, નલ આપ્યા અને કીધું કે નલ સે જલ આવશે, પણ ખાલી નલ જ આપ્યા છે, એમાં જલ તો આવતું જ નહીં। અંદાજે 2 વર્ષથી નલમાં જલ જ એ લોકોએ જોયો નથી કે ના કોઈ ડ્રેનેજની સુવિધા છે, કોઈ જાતની આ લોકોને નવી નગરી લોકોને સુવિધા નથી। શું માંગ કરી રહ્યા છો? બસ સ્થાનિક લોકોની માંગ એવી જ છે કે અમારે ડ્રેનેજની પાણીની સુવિધા આપો। એ લોકો તો કંઈ પગાર બિગાર એ લોકો પાસે માંગતા નથી કોર્પોરેશન પાસે, તો કોર્પોરેશન જો લોકોને સુવિધા પણ પૂરી પાડી શકતી નથી તો કોર્પોરેશનવાળા અધિકારીઓને સત્તામાં બેસવાનો બી કોઈ અધિકાર નથી। માટલા ફોડવા પડે? ફોડવા જ પડે માટલા એમના। આ તો હમણાં અહીંયા ફોડ્યા છે। અમે તો એવું કહીએ છીએ કે આ વિસ્તારની જે બહેનો રણચંડી હમણાં જે બની છે, જો તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં પાણીનો નિકાલ નહીં થાય તો એ જ માટલા લઈને કદાચ અમે કોર્પોરેશનમાં પણ જઈશું અને એમના આંગણે માટલા ફોડીશું। નવી નગરી છે અમારે દર્શનમની સામે નીચે વિસ્તારમાં। અમે 3 વર્ષથી આજ પાણી માટે એટલા હેરાન થઈ રહ્યા છે। મારા મમ્મી પપ્પા ઉંમરલાયક છે, બરોબર, પાણી નથી આવતું। ત્યાં રોડ ઉપરથી પાણી કેટલું લઈને આવવાનું? બહાર જઈએ ત્યાં પાછળ મગર છે, નદી છે, પડી જઈએ સીધા નદીમાં જઈએ, ના ગટર લાઈન છે, ના લેટ્રિન છે, કશું જ નથી, બરોબર છે। અમારે કરવાનું શું? અને વોટિંગ જોઈએ તો હાથ જોડીને આવશે, અમે તમારા માટે આ કરીશું, અમે તમારા માટે આ કરીશું। તો વોટિંગ જતી રહે ત્યારે કોઈ કશું કરવા નથી આવતું, બરોબર છે। જોવા બી નથી આવતું કે અહીંયા માણસ બીમાર છે, શું છે શું નહીં, કેવું કંઈ જ નથી। પણ આ વખતે અમે બધાએ નિર્ણય લીધું છે કે હવે અમને સુવિધા કોઈ બી નહીં આપે તો અમે અહીંયા અંદર નહીં ઘૂસવા દઈએ અને ના કોઈને વોટિંગ આપીશું। બસ બહુ જ તકલીફ થાય છે ભાઈ, માથે ઉપાડીને લાવવાનું કરવાનું, આટલે ત્યાંથી કરવાનું, બહુ જ હેરાન થઈએ છીએ અમે લોકો। અમને પાણી જોઈએ, ગટર લાઈન જોઈએ અને અમને બધી સુવિધા જોઈએ। વેરો અમારા જોડે બરોબર ભરાવે છે, બરોબર છે, સરકાર વેરો બરોબર ભરીએ છે, પણ અમને સુવિધા તો આપો એ વસ્તુની। જે વસ્તુ તમે વેરો લો છો એની સુવિધા બી તો જોઈએ ને અમને લોકોને। તો પછી નહીતર પછી અમારે એ બધું બંધ કરાવી દો, વેરો માફ કરી દો અમને, બરોબર, વેરો માફ કરી દો। જ્યારે તમને અમને સુવિધા જ નથી દેવી તો વેરો માફ કરી દો। હે, અમે મજૂરી કરીએ છીએ, બધું કરીએ છીએ, તમને વેરો ભરીએ છીએ અને તોય તમે અમને સુવિધા નથી આપતા, તો એમ થોડી ચાલતું હોય। અને પ્લસ હવે અમે એ લોકો જો અમારી સુવિધા નહીં કરે, અમને અહીંયા નવી નગરીમાં એ લોકોને ઘૂસવા નહીં દઈએ અને વોટિંગ કોઈ નહીં આપે અમારા ત્યાંથી। બસ દીપાલી ઠાકોર। અહીં તો 2-3 વર્ષથી બિલકુલ પાણી નહીં આવતું। તો પાણી વગર તમે રહો છો કેવું? અમે આ પરશુરામના ભઠ્ઠામાંથી એમ તેમથી ભરલાઈએ અને ચલાવીએ। યાર ઉપર છે ને, પગે ચલાતું નહીં, કંઈ નહીં, તોય ભરલાય। પાણી તો જોઈએ ને, પાણી વગર કેમનું ચાલે? એટલે એવી રીતથી ભરલાઈએ। ઘરની આગળ તો નળ તો લગાયા? નળ લગાયા છે, ખાલી કોઈ જોઈ તો કે નળ છે આ લોકોને ત્યાં, બસ એટલું દેખાય, બાકી કશું નહીં। અમે કેટલા જણને ફોન કરીને કહીએ કે બંબો મોકલાવો, પાણી નહીં આવતું, તો કોઈ બંબો નહીં કે કશું નહીં। વચ્ચે 2 બંબા મોકલાયેલા, તારનું તો બંબો નહીં આવતો, તો અમે અહીંથી ભરલાઈએ પાણી। જો અહીંયા પાણી આવી જાય તો કેટલી રાહત મળે? બહુ મળે, બહુ જ। કામે ધંધે બી જઈ શકીએ કે બધું જ કરી શકીએ અમે। આ તો પાણી નહીં એટલે કેટલી આપજે, ના કપડાં ના ધોવાય, ના નાહવાનું 2-3 દાડે એક દાડો નહીએ એવું। જો ટાઈમે પાણી મળે તો ખાસો બધો સમય બી તમારો બચે, તો બચે જ ને, કંઈ કરવું હોય એ બી કરાય અમારે, કામ બી થાય। વીણાબેન।